નમસ્કાર, મારું નામ છે ચૌહાણ સુનિલ. હું ધોરણ 8માં અભ્યાસ કરું છું. આજે હું તમને 5મી સપ્ટેમ્બર વિશે જણાવીશ. 5મી સપ્ટેમ્બર એટલે કે શિક્ષક દિવસ. શિક્ષક દિવસને અંગ્રેજીમાં ટીચર્સ ડે પણ કહેવામાં આવે છે. ઉપરાષ્ટ્રપતિ ડૉક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણનનો જન્મ 1888ના રોજ 5 સપ્ટેમ્બરના દિવસે થયો હતો. તેથી આપણે તેમની યાદમાં આપણે આ 5મી સપ્ટેમ્બર એટલે કે શિક્ષક દિવસ ઉજવીએ છીએ. ડૉક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણનનો જન્મ 1888ના રોજ 5 સપ્ટેમ્બરે થયો હતો અને તેમનો જન્મ બ્રાહ્મણી પરિવારમાં થયો હતો અને તે તમિલનાડુ રાજ્યમાં નાનકડું ગામ છે. તે ગામમાં તેમનો જન્મ થયો હતો. તે ગામનું નામ તિરુમણી ગામ હતું. ડૉક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણજી ઉપરાષ્ટ્રપતિ હતા. શિક્ષક દિવસના દિવસે બાળકો શિક્ષકોને ભેટમાં પેન, કાર્ડ, ફૂલ જેવા ભેટમાં ગિફ્ટો આપે છે અને શિક્ષક દિવસના દિવસે બાળકો શિક્ષક બનીને એક અનોખો આનંદ માણે છે અને બાળકો શિક્ષકો બનીને બીજાને ભણાવે છે. આજે હું તમને એક વાર્તા કહીશ. ડૉક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણના એક શિષ્ય હતા. તેમનું નામ મિલ્ખા સિંહ હતું. તે મિલ્ખા સિંહ આપણા ભારત દેશના જ રહેવાસી હતા અને તેમને નાનપણથી જ આર્મીમાં જવાનું સપનું હતું. ત્યારે ડૉક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણજીના તે શિષ્ય હતા અને તેમને આર્મીની દોડમાં તેમનો પ્રથમ નંબર આવ્યો હતો અને મિલ્ખા સિંહના કોચ કહે છે કે તારે આંતરરાષ્ટ્રીય રમતમાં ભાગ લેવો છે. તો મિલ્ખા સિંહે હા પાડી અને મિલ્ખા સિંહે આંતરરાષ્ટ્રીય રમતમાં ભાગ લીધો. ત્યારે તેની સામે એક બાજુ આપણા ભારત દેશનો મિલ્ખા સિંહ અને બીજો દેશ સામે હતો પાકિસ્તાન. તે એક વ્યક્તિ હતો. તે આપણા આંતરરાષ્ટ્રીય રમતમાં તે બંને દેશ વચ્ચે દોડની સ્પર્ધા થઈ હતી. ત્યારે આપણા ભારત દેશનો મિલ્ખા સિંહ જીતી ગયો અને આપણા ભારત માટે આ ગૌરવની વાત છે. આવા હતા ડૉક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણના શિષ્ય. અસ્તુ. આજે હું તમને 5 સપ્ટેમ્બર એટલે શિક્ષક દિવસ વિશે થોડી વાતચીત કરી. 15મી સપ્ટેમ્બર 5 સપ્ટેમ્બર 1888ના રોજ બ્રાહ્મણ પરિવારમાં ડૉક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણનો જન્મ થયો હતો. તેમને 4 પુત્ર હતા અને તેમના 4 પુત્ર હતા. તેમના દીકરાનું નામ ગોપાલ સર્વપલ્લી હતું. તેમને એકદમ તેનું રિઝલ્ટ લેવા કોલેજે જવાનું હતું અને ગયા ત્યારે તેમને જોયું કે મોટી લાઈન હતી અને બે કલાક ઊભું રહેવું પડે એવું હતું. ત્યારે તે ઉપરાષ્ટ્રપતિ હતા અને તેમની પાસે એક જવાન હતો, સિક્યોરિટી ગાર્ડ, અને એને કહ્યું કે હાલો આપણે લાઈન તોડીને વ્યા જઈએ, તમે તો ઉપરાષ્ટ્રપતિ છો. અને એમને કહ્યું કે ના, પહેલાં તો હું મારા પુત્રનો બાપ છું, પછી એક શિક્ષક છું અને પછી એક ઉપરાષ્ટ્રપતિ છું. અને તે 2 કલાક રાહ જોઈને અને પછી તેમના પુત્રનું રિઝલ્ટ લીધું. આવા ગુણો હતા ડૉક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણન. એમને જન્મદિવસની યાદમાં આપણે 5મી સપ્ટેમ્બર ઉજવીએ છીએ. શિક્ષક દિવસ ઉજવીએ છીએ. હું તમને 5મી સપ્ટેમ્બર વિશે કહીશ. 5મી સપ્ટેમ્બર એ સર્વપલ્લી રાધાકૃષ્ણનો જન્મદિવસ છે. તે એક શિક્ષક હતા. આપણા જીવનમાં શિક્ષકનો મહત્ત્વનો ફાળો હોય છે. તેમનો જન્મ 5 સપ્ટેમ્બરે થયો હતો. તેમની યાદમાં આપણે શિક્ષક દિવસ ઉજવીએ છીએ. અસ્તુ. સાટી આદિપ છે. આજે હું તમને 5 સપ્ટેમ્બર વિશે કહીશ. 5 સપ્ટેમ્બર એ શિક્ષક દિવસ છે. શિક્ષકનું આપણા જીવનમાં મહત્ત્વ છે. નામ સાટી આદિપ છે. આજે હું તમને 5 સપ્ટેમ્બર વિશે કહીશ. 5 સપ્ટેમ્બર એ શિક્ષક દિવસ છે. 5 સપ્ટેમ્બરના રોજ ડૉક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણનો જન્મ થયો હતો. તે આપણા ભારતના પૂર્વ રાષ્ટ્રપતિ હતા. તેમના જન્મદિવસની યાદમાં આપણે શિક્ષક દિવસ ઉજવીએ છીએ. આ શિક્ષક દિવસ 5 સપ્ટેમ્બરના રોજ બધી જ શાળાઓમાં ધામધૂમથી ઉજવાય છે. નાના બાળકો શિક્ષક બની બીજા બાળકોને ભણાવે છે અને આ દિવસ શિક્ષકોને શિક્ષક બની બાળકોને ભણાવે છે અને શિક્ષકોને આપણે અભિનંદન દેવા આ
દિવસ હોય છે. અસ્તુ. જાપડિયાનો છે. આજે હું તમને 5 સપ્ટેમ્બર વિશે કહીશ. 5 સપ્ટેમ્બર એટલે કે શિક્ષક દિવસ. ડૉક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણનો જન્મ 5 સપ્ટેમ્બર 1888માં થયો હતો. તેમના જન્મ દિવસના નાતે 5 સપ્ટેમ્બર એટલે કે શિક્ષક દિવસ ઉજવવામાં આવે છે. તેઓ શિક્ષક હતા તે માટે શિક્ષક દિવસ ઉજવવા અને તે આપણા રાષ્ટ્રપતિ પણ હતા.